યયાત્મા સંપ્રસિદતિ સ વૈ પુંસાં પરો ધર્મ. માનવીનું પરમ કલ્યાણ એ અધોક્ષજ ભગવાનની ભક્તિ દ્વારા થાય. ભક્તિ દ્વારા જ કેવલ મનુષ્યનું કલ્યાણ થઈ શકે. બાકી ગમે તેટલા સાધન એ કરી લે પણ એ સાધનોમાં જ એવો અટવાઈ જાય છે કે સાધ્યને ભૂલી જાય. આપણે એકાદશી કરીએ ત્યારે એ જ એકાદશીના ઉપવાસમાં એટલા અટવાઈ જઈએ કે ઠાકોરજીને ભૂલી જઈએ. આપણે માળા ફેરવતા હોઈએ તો માળા ફેરવતા ફેરવતા માળામાં અટવાઈ જઈએ પણ ભગવાનને ભૂલી જઈએ. આપણે ગ્રંથનું અધ્યયન કરતા હોઈએ ત્યારે ગ્રંથના શ્લોકોમાં અટવાઈ જઈએ અને પ્રભુને ભૂલી જઈએ. સાધનોમાં જ જીવ અટવાઈ જાય છે અને ભગવાનને ભૂલી જાય છે. કેવલ ભક્તિ દ્વારા જ માનવીનું પરમ કલ્યાણ થઈ શકે છે. અને એ ભક્તિને બે વિશેષણ આગળ મૂક્યા, અહૈતુક્ય અપ્રતિહતા. એ ભક્તિ કેવી હોવી જોઈએ તો બે પ્રકાર બતાવ્યા. એક તો અહૈતુકી, જેનો હેતુ કેવલ હરિમાં હેત હોય એવી ભક્તિ. કેવલ જેનો હેતુ, જેનો લક્ષ્ય ભગવાન જ જેનો લક્ષ્ય હોય એવી ભક્તિ હોવી જોઈએ. ભગવાનથી કઈ માંગવાની ઈચ્છા નહીં, ભગવાનને માંગવાની ઈચ્છા, એ જ પરમ ભક્તિ છે. પ્રભુ પાસે માંગવાની ઈચ્છા કેમ થાય છે માનવી? કારણ કે હજી પણ સંસારમાં આકર્ષણ છે. પર જે ક્ષણે જાગૃતિ જીવનની આવશે, અરે મારા પરમ પિતા તો પ્રભુ છે અને એમનાથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ચૂક્યો છે અને તાપ જીવની અંદર પેદા થાય, અને તાપ પેદા થાય કે ક્યારે મને પ્રભુ મળશે. અને આવો ભાવ જ્યારે જીવનમાં પેદા થાય ત્યારે બધા જ પદાર્થો તુચ્છ લાગવા માંડે. કુમનદાસજીના ઘરે કચરો કાઢતા તો રત્નો નીકળતા અને કહેતા અને ફેંકી દે, આ તો બગાડ છે. આપણે ત્યાં એટલે શબ્દ આવે કે આમને દ્રવ્યનો સંકોચ છે. જેના ઘરે જતા દ્રવ્યને પણ સંકોચ થતો હોય એને કહેવાય દ્રવ્યનો સંકોચ. અરે જેના ઘરે સાક્ષાત નારાયણ બિરાજે છે અને લક્ષ્મી જેની દાસી થઈને જેના ઘરની બુહારી કરે છે, એના ઘરમાં હું કેમ પ્રવેશ કરું? આમ દ્રવ્યને સંકોચ થાય એને કહેવાય દ્રવ્યનો સંકોચ. જેનો હેતુ કેવલ ભગવાન હોય. જ્યારે જીવનમાં તાપ પેદા થાય, આટલું આટલું કર્યું, મેં શું મેળવ્યું? મારા જીવનનું પુરુષાર્થનું પરિણામ શું? આટલી ઉંમર થઈ પણ મેં મેળવ્યું શું? કંઈ જ ન મળ્યું. કારણ કે જે બધું મેળવ્યું છે એ બધું તો મૂકીને જવાનું છે. એ જ બધું મેળવ્યું છે જે મૂકીને જવાનું છે, અને જે સાથે આવવાનું છે એના માટે તો કોઈ મેં પ્રયત્નો નથી કર્યા. અને આવો તાપ જીવનમાં પેદા થાય, હવે ક્યારે પ્રભુ પ્રાપ્ત? હું પ્રભુથી વિખૂટો પડ્યો, હજારો જન્મોનો અંતરાય થઈ ગયો, પુનઃ એનો મેળાપ મારા જીવનમાં ક્યારે? અને આવો તાપ જે ક્ષણે પેદા થશે ત્યારે સંસાર તુચ્છ લાગવા માંડશે. એક પિતા અને પુત્ર હતા, મેળામાં જતા હતા અને દીકરો આંગળી પકડીને ચાલે પિતાની સાથે, અને મેળામાં તો અનેક સ્ટોલો લાગેલા હોય એટલે તરત પેલો દીકરાએ જોયું રમકડાનો સ્ટોલ, પપ્પા રમકડા અપાવો ને. અને પપ્પાએ કહ્યું હમણાં રહેવા દે, ભીડ બહુ છે, આંગળી પકડી રાખ, પછી અપાવીશ. આગળ ગયા, મીઠાઈઓનો સ્ટોલ દેખાયો, પપ્પા મીઠાઈ અપાવો. પિતાએ કહ્યું હમણાં રહેવા દે, હમણાં ભીડ બહુ છે, આંગળી પકડી રાખ, પછી અપાવીશ. આગળ ગયા, સુંદર સુંદર વસ્ત્રોનો સ્ટોલ દેખાયો, પપ્પા કપડા અપાવો ને. બધે આકર્ષણ લાગે છે. પિતાએ કહ્યું આંગળી પકડી રાખ, બહુ ભીડ છે, ખોવાઈ જઈશ. અને એવો ભીડ આવી અને એવા ધક્કા મૂકી લાગવા માંડીને પેલા દીકરાની આંગળી છૂટી ગઈ, પપ્પાની પકડી હતી એ. અને પિતા ક્યાંક જતા રહ્યા અને આ બાળક એકલું રહી ગયું. અને હવે તો મોટે મોટેથી રડે છે, પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે જવું છે. અને એટલી ભાગા દોડી મેળામાં લાગેલી છે. પણ એના પિતાના એક મિત્ર હતા, એણે આ દીકરાને જોયું અને જોયું કે આ તો મારા મિત્રનો દીકરો છે. તરત એની પાસે ગયા, અરે તું રડીશ નહીં, તને લઈ જાઉં છું, રડવાનું બંધ કર ને. પેલો મોટે મોટી રડે જાય.
પેલો કે અરે રડવાનું બંધ કર, તને મીઠાઈ જોઈએ છે, મીઠાઈ અપાવું? ના ના, મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું તો બંધ કર, રમકડા જોઈએ છે, અપાવું? ના, રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું બંધ કર, તને સુંદર વસ્ત્રો અપાવું? મારે વસ્ત્રો નથી જોઈતા, મારે કંઈ જ નથી જોઈતું, મારે તો પપ્પા પાસે જવું છે. જો બધું જ જોઈતું હતું જ્યારે પિતાની આંગળી પકડી હતી, પણ જ્યાં ભાન આવ્યું, અરે પિતાથી જુદો પડી ગયો છું, હવે પિતા પાસે ક્યારે જઈશ, અને આ ભાન થયું ત્યારે બધી જ વસ્તુઓમાંથી આકર્ષણ જતું રહ્યું. બસ આ જ જીવનનું પરિણામ છે કે જ્યારે જીવનમાં સત્સંગ સાંભળ્યા પછી જાગૃતિ આવે કે અરે પરમ પિતાની આંગળી તો ક્યારની છૂટી ગઈ છે, અને મને બધે આકર્ષણ હતું, પણ હવે ભાન થયું કે પરમ પિતા પાસે જવું છે, ત્યારે સંસારના બધા જ આકર્ષણો જતા રહ્યા. અહેતુક કી અપ્રતિહતા. અપ્રતિહતા નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું તૈલ ધારાવત. ભક્તિ કેવી હોવી જોઈએ? અખંડ. નવ યમનાષ્ટકનો નિયમ લઈએ અને લીધો ત્યારે તો બહુ મૂડમાં હતા, એટલે અઠવાડિયું સારું ચાલ્યું, અને પછી ક્યાંક જવાનું થયું તો એમ કહીશ ચલો આજે છોડું છું, કાલે 18 કરી લઈશ, અને એ દિવસે કઈ કામ આવી ગયું, અને પછી કાયમ માઇનસમાં રહે. પછી 18 ના 27 થાય ને પછી 36 થાય ને પછી હંમેશા માઇનસમાં જ હોય કે આટલા કરવાના બાકી છે. ખંડિત ભક્તિ ન હોવી જોઈએ. તૈલ ધારાવત. એક સરખું ટીપું પથ્થર પર પણ પડ્યા કરે તો પથ્થરને પણ ફાડી નાખે, પણ પડતું રહેવું જોઈએ. એટલે જ આપણે ત્યાં શબ્દ છે, આ મારો નિત્ય નિયમ છે, નિત્યનો નિયમ છે. ભાવના આવેગો ન હોવા જોઈએ, ભાવ સ્થિર હોવો જોઈએ, અખંડિત ભક્તિ હોવી જોઈએ. અહેતુકી અપ્રતિહતા ભક્તિ જ્યારે જીવ કરે તો એના પર પ્રભુનું કૃપા પ્રસાદ ઉતરે અને એનું પરમ કલ્યાણ સાધી શકે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા. અને પોતાનું સમગ્ર મન ભગવાનમાં લગાડી કેવલ એમનું શ્રવણ કીર્તન અને એમનું ધ્યાન કરે તો મનુષ્યનું કલ્યાણ થાય. આમ કહેતા આગળ ભગવાનના વિવિધ અવતારોનો જ્યારે પ્રશ્ન કર્યો એનો ઉત્તર આપતા બોલ્યા એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મૃડયંતી યુગે યુગે. ભગવાન અનેક અવતારો લઈને આવે છે. આ ભિન્ન ભિન્ન અવતારો પ્રભુ ભિન્ન ભિન્ન રીતે લે છે. 6 પ્રકારના અવતાર ભગવાનના થાય છે એમ ગર્ગ સંહિતામાં કહેવામાં આવ્યું. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આમ 6 પ્રકારે ભગવાન અવતાર લે છે. બાકી બધા તો અવતાર છે, પણ અવતારી એ શ્રી કૃષ્ણ છે. આ કૃષ્ણ જ બધા અવતારો લઈને આવે છે. મુખ્ય 24 અવતાર કહેવામાં આવે પરમાત્માના. અને એટલે જુઓ, પરમાત્મા નામમાં 24 અવતાર આવી જાય. પરમાત્મા એનું ટોટલ કરો, એને આંકડા રૂપે જુઓ. પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 8. મને તો વડોદરામાં 8 થતા હશે. 5 ને 2 7. પરમા 4.5 લખીએ તો માં જેવું લાગે.